નમસ્કાર। રાજકોટ શહેરમાં 11 મંદિરો તોડવાની મનપાની કાર્યવાહી સામે હિન્દુવાદી સંગઠનો મેદાને ઉતર્યા અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો। હિન્દુ સંગઠનોનો આક્ષેપ છે કે શહેરના ધારાસભ્યો અને શહેર પ્રમુખને અગાઉથી જાણ હોવા છતાં મંદિરો પર તોડફોડની કાર્યવાહી કરવામાં આવી। આ મામલે ભાજપના આગેવાનો સામે સંગઠનોએ પ્રહાર કર્યા। હિન્દુ સંગઠનોના આગેવાન મંગેશ દેસાઈએ આક્ષેપ કર્યો છે કે 2 ધારાસભ્યોએ ફોન પણ ઉપાડ્યા ન હતા। સાથે જ તેમણે કહ્યું કે રામ મંદિરના નામે મત માંગો છો તો હવે હિન્દુ સમાજ માટે આગળ આવો। મનપાની કાર્યવાહી સામે સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો અને મંદિર બચાવો મુદ્દે લડત વધુ તેજ કરવાની ચીમકી આપવામાં આવી। રાજકોટમાં મંદિર ડિમોલેશન મુદ્દે હવે રાજકીય માહોલ ગરમાયો જ્યારે હિન્દુવાદી સંગઠનો વધુ આક્રમક બન્યા। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। મંગેશ દેસાઈ। મંગેશભાઈ, ગઈકાલે જે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી, આપ કઈ રીતે જુઓ છો? શું કહેશો? આગલા દિવસે અમારા જાણમાં આવ્યું હતું કે કોર્પોરેશન દ્વારા વોર્ડ નંબર 8, 9 અને 11માં લગભગ 22 થી 25 હનુમાનજીની દેરીઓ અને અન્ય ધાર્મિક સ્થાનો દૂર કરવાનું રાતોરાત ઓપરેશન કરવાના છે। એને અનુલક્ષીને જે તે નવા ચૂંટાયેલા કોર્પોરેટરોનું પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું। ધારાસભ્યશ્રીઓ દર્શિતાબેન શાહ, ભાનુબેન બાબરિયા, રમેશભાઈ ટીલાળાનું પણ આગલા દિવસે ધ્યાન દોરવામાં આવ્યું હતું। ભાજપ શહેર પ્રમુખ માધવભાઈ દવેના ધ્યાન ઉપર પણ વાત મૂકવામાં આવી હતી અને સૌએ આગલા દિવસે આશ્વાસન આપ્યું હતું કે આવું નહીં બને અને ડિમોલેશન અટકી જશે। છતાં પણ ગઈકાલે મોડી રાત્રે ડિમોલેશન થયું છે અને અનેક હજારો આસ્થાના કેન્દ્રો, હજારો લોકોના આસ્થાના કેન્દ્રો છે એવા મંદિરોનું જે નડતરરૂપ નથી રોડને એનું ડિમોલેશન કરવામાં આવ્યું છે અને ટીપીઓ અને જે તે અધિકારીઓ સાથે વાત કરતા એવું કહેવામાં આવ્યું કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ જે યાદી તૈયાર કરવામાં આવી છે એ દૂર કરવામાં આવ્યા છે। તો આ મનધડક વામપંથી અધિકારીને હું આપના માધ્યમથી પૂછવા માંગુ છું કે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની અનેક ગાઈડલાઈનો છે તો એને કેમ અનુસરતા નથી? અને લોકોએ જ્યારે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીમાં વિશ્વાસ વ્યક્ત કરીને ટ્રિપલ એન્જિન સરકાર બનાવવાના મત હજી થોડા સમય પહેલાં જ આપ્યા છે, તો આ નવા ચૂંટાયેલા પદાધિકારીઓ કે વર્તમાનના ધારાસભ્યો આ બાબતે ગંભીરતાથી વિષય કેમ નથી લેતા? ગઈકાલે આવેદન પણ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટરશ્રીને આપવામાં આવેલ હતું। તે બાબતમાં પણ આશ્વાસન આપ્યું હતું કે નહીં ડિમોલેશન થાય અને મોડી રાત્રે કરવામાં આવ્યું છે, તો આ બાબતે આવતા દિવસમાં જલદ આંદોલન કરવામાં આવશે અને લોકોના રોષનો ભોગ સત્તાધારી પક્ષે બનવું પડશે। એ બાબત પણ નોંધ લે સત્તાધારી પક્ષ। શું માનો છો ધારાસભ્યો દરેક વખતે પાણીમાં બેસી જાય છે, એવું કઈ ઉપજતું નથી? શું લાગે છે? અશાંતધારાના મુદ્દામાં તેઓ પહોંચી જાય છે પણ આમાં કોઈ આવ્યું નહીં। અશાંતધારાના મુદ્દામાં પહોંચી નથી જતા પણ અશાંતધારો લાગુ કર્યા પછી જજ ચોક્કસ લે છે અને આ બાબતમાં રાત્રે 1 વાગે દર્શિતાબેને ફોન ઉપાડીને જવાબ આપ્યો હતો। કાર્યવાહી તો ન રોકી શક્યા પણ ફોન ઉપાડ્યો એ સારું કહેવાય। બાકીના બંને ધારાસભ્યોએ તો ફોન ઉપાડવાની પણ તસ્દી નથી લીધી। તો આવી વારંવાર ઘટનાઓ બને અને હિન્દુ સમાજ ઉપર જ કુઠારાઘાત થાય અને ત્યારે આજ જે હિન્દુ સમાજના નામે મત માંગેલા ધારાસભ્યો કે કોર્પોરેટરો, જે કોર્પોરેશનની ચૂંટણી લડતા લોકોએ પણ વિચારવું જોઈએ કે એણે રામ મંદિરને 370નો પ્રચાર કરીને મત માંગવા પીડ્યા છે। લોકલ ગટર પાણીની સુવિધાના આધારે મત નથી માંગતા, તો એણે પણ વિચારવું જોઈએ કે આવતા સમયમાં હિન્દુ સમાજ જો વિફરશે તો બંગાળ જેવી પરિસ્થિતિ અહીંયા સત્તાધારી પક્ષે ભોગવવી પડશે।